અમદાવાદના એસજી હાઈવે પર આવેલ થલતેજ અંડરપાસ પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત બન્યો। કાળા રંગની કિયા સેલ્ટોસ કાર બંધ પડેલી આઈસર ટ્રકમાં જોરદાર અથડાઈ હતી। પોલીસના પ્રાથમિક માહિતી મુજબ આઈસર હાઈવે પર બંધ પડી ગઈ હતી। ટ્રકના ડ્રાઈવર અને વાહન સાથે અકસ્માત ન થાય તેનું પૂરું ધ્યાન રાખ્યું હતું। ત્યારે સવારે 5 વાગ્યાની આસપાસ કિયા કાર સીધી જ આઈસર સાથે અથડાઈ ગઈ। કિયા કારનો ડ્રાઈવર આર્યન સુરેશ બન્ના ઉંમર વર્ષ 23 વર્ષનું ઘટના સ્થળે જ મોતને ભેટ્યો। કારમાં તેની સાથે બેઠેલી બે યુવતીઓ કીર્તિ પવન અગ્રવાલ અને પ્રિયાંશી ચોકસી બંને 22 વર્ષની। કીર્તિ હાલ હોસ્ટેલમાં છે, ત્યારે પ્રિયાંશીને ઈજા થતાં સોલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। સરખેજ ગાંધીનગર હાઈવે અંડરપાસ નજીક બનાવ બન્યો છે અને આ બનાવમાં વિગત એવી છે કે રાતના એક આઈસર બંધ પડેલું અને એના ડ્રાઈવરે આડસ મૂકેલી અને સવારે વહેલા 5 વાગે એક કિયા ગાડી આવે છે, એનો ડ્રાઈવર હોય છે આર્યન સુરેશભાઈ બત્રા અને એની સાથે બે છોકરીઓ પણ હતી, પ્રિયાંશી અને કીર્તિ। આ બંને પીજીમાં રહે છે અને આર્યન છે એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે। હવે રાતના પૂરી થઈ પણ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ કિયા ગાડી બંધ પડેલા આઈસરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવાથી ડ્રાઈવરનું સ્થળ પર જ મૃત્યુ નિપજે છે। જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાંને એકને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે, જે હાલ કોન્શિયસ નથી, એને પણ બ્રેન હેમરેજની શક્યતા છે એવું ડોક્ટરે જણાવ્યું છે। અને જે બીજી કીર્તિ નામની દીકરી છે એ હાલ પીજીમાં છે અને એ સુરક્ષિત છે। અકસ્માત કઈ રીતે સર્જાયો તો પ્રાથમિક તપાસની અંદર કઈ જાણવા મળ્યું કે ઓવરટેક કરવા ગયા હતા, ઓવર સ્પીડ હતી કે કયા કારણોસર સર્જાયો? ના, આ બંધ પડેલું આઈસર હતું, એ બંધ પડેલા આઈસરમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે આઈસર જોયા વગર ગાડી ચલાવી અને ધીમી સ્પીડ પાડ્યા વગર સીધું જ અંદર અથડાવી દીધું છે। બેઝિક એવું અમને તારણમાં આવે છે। દાખલ થઈ શકે છે, ગુનો કોના વિરુદ્ધ દાખલ થાય કારણ કે ટ્રક છે ઉભો હતો અને વાહન પાછળથી? હા, નો ડાઉટ ટ્રક આઈસર હતો, એ બંધ પડેલો હતો, બધી વાત, પણ એમાં ટ્રકના આઈસરના ડ્રાઈવરે એ કોઈ એની પાછળ ઘૂસી ના જાય એના માટે એને એનાથી થતા બધા પ્રયત્નો કરેલા છે, એટલે એનો ઈરાદો બીજો ગુનાહિત જણાતો નથી। પણ ડ્રાઈવરની ફરજમાં આવે કે એને રોડ ઉપર ધ્યાન રાખવું અને દૂરંદેશીપણાથી ચલાવવું જોઈએ। એટલે આવડું મોટું આઈસર એને જોયા દેખાણું નથી તો એની બેદરકારી છે। ત્રણેય લોકો છે ક્યાંના હતા, શું અભ્યાસ કરે છે, ક્યાં રહેતા હતા? આ આર્યન છે, આર્યન એ અહીંયા અમદાવાદ આંબલીનો જ છે અને એ પ્રાઇવેટમાં નોકરી કરે છે। આ અને જે છોકરી બે દીકરીઓ છે એમાં પ્રિયાંશી ચોકસી એના વાલી સાથે મારે વાત થઈ છે, એ મુંબઈના રહે છે અને એની દીકરી છે એ અહીંયા પીજીમાં રહે અને અભ્યાસ કરે છે TYBAમાં, એવું મને જણાવ્યું છે। અને જે કીર્તિ છે એનો આજે કોન્ટેક્ટ કરવાનો બાકી છે। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।